ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી ફરી એકવાર નરાધમોએ માથું ઉંચક્યું છે। સગીર બાળાઓ પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે, તેના કારણે ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે થોડાક દિવસ પહેલાં ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં જ એક આરોપી નરાધમ દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો। કેમ કે ગાંધીનગર જેવી સેફેસ્ટ સિટીમાં પ્રકારનો બનાવ બનતા લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ છે તે વેગવાન બની હતી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ગાંધીનગર જીઆઈડીસી ખાતે 25 વર્ષથી નોકરી કરતો જે આરોપી છે તે ત્યાં સગીર બાળકી છે તે લઘુશંકા કરવા માટે ગઈ હતી। આ દરમિયાન તેની પાછળ પીછો કરે છે, ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કરે છે, દુષ્કર્મ આચરે છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો તો આ મામલે સગીરા છે તે પોતે ઘરે આવે છે અને તેના માતા પિતાને તેની સાથે બનેલી ઘટના વિશે માહિતી આપે છે તો સગીરાના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે। આ ઘટના બાદ આ સગીરાના માતા પિતા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને આ નરાધમને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે નરાધમ છે તેની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી। आज जो बनाव बनेल હતું 14-15 રાતે આ બનાવની પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે। ઓપરેશનનું નામ છે ઓપરેશન વીરાંગણા। અને વીરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં। આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી। લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા, પછી રેપ કર્યા, પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી। આ છોકરી 10-15 મિનિટ પહેલા બેભાન હાલતમાંથી નોર્મલ થયું, પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है। આ છોકરીને બહુ સાહસ દિખાયા, બહુ હિંમત દિખાયા, એની લીધે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન વીરાંગણા। 4 દિવસથી गांधीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે। અક્યુઝડ બિહારના છે, એના નામ છે રામ યાદવ। અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર। લગભગ 10 દિવસ પહેલા જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે। તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા। ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા। ફોરેસ્ટમાં લઈ ગયા એની સાથે દુષ્કર્મ કર્યા। દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા। નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું પૂરા કાંડ કરવામાં। પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે। કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી जगह निकली गया, घर पहुंची गया ना, घर वाला एम्बुलेंस बुलाए ले गए, नहीं तो और बड़ा कांड होने का चांस था। तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई। आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से उन्हें दाद आपવું પડશે છોકરીને ઓપરેશન વીરાંગણા। પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલા છોકરી પાસે જો કપડાં મળ્યા તો આ કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિવસે। 3 દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને એફએસએલ પર મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા છે। આજ અક્યુઝડ હતો અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ। રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ।
પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ. બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા. પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા, પોલીસ પણ આને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે. એડીસી અમૂલ ડેરીમાં નોકરી કરતો. આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ નીકળને વાળા હતા. કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા. સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોકો મહેનત કરીને અલગ જગ્યા સીસીટીવી જોતા હતા. નેત્રંગના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી, એલડીઆરપી કોલેજના સીસીટીવી, અમૂલ અને જીઆઈડીસીમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કઈ ક્લુ મળ્યું. પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા. अलग अलग दृष्टिए इसको तपास करने में आया. लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया. कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, डीएनए सैम्पलिंग. एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया. એવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે पहले पुलिस डिटेल्स पूछता था कि केवी रीते करिया, कहाँ किया, एग्जैक्टली कहाँ पे था. उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना निकाल कर रहा था. उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जारी जाखड़ी विस्तार है. वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरे की वजह से कम होते जा रहा था. उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा, फिर उसको घेरने की कोशिश किया, बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर ओपन किया पड़ा. तो फॉरेस्ट में दौड़ा, मैंने बताया जारी जाखड़ा बहुत थे तो पीआई को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस थे वो लगी है. कुछ और स्टाफ को भी लगी है. सारवार के लिए हॉस्पिटल गए. બાગવાન આરોપીનો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ આગળ આવે છે? ગુજરાતમાં કંઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ. આ લોકોને આપણે સાથે શેર મેઇન આ છે કે મોસ્ટલી જીઆઈડીસીમાં જે લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જે લોકો રહે છે, આ લોકો જનરલી ખાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે અને એને રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા. તો એ 10 દિવસ પહેલાં છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા ફોન હિસ્ટ્રી મળ્યા પોલીસને. અલગ તરીકાથી ફોન હિસ્ટ્રી અને પાસે એના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ હતા અને અલગ जानवर સાથે પણ એના ફોનમાંથી પોર્नोग्राफी वीडियो मिला है. तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था. इन्होंने मन बनाया बिहार जाने से पहले જેવી રીતે મેં કીધું છોકરી 5 વર્ષની હતી. પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે. તો પોલીસ એની માટે 4-5 લોકોને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા. તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી, બટ એક જ આરોપી છે અને આકે નથી.